વાપીના કરવડમાં વેપારી પર જીવલેણ હુમલો, 1.5 લાખની લૂંટ ચલાવવાનો કેસ વલસાડ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જમ્મુ કાશ્મીરના 3 આરોપીઓ લૂંટના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. અગાઉ તેજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં કામ કરનારા મિત્રોને જમ્મુથી બોલાવી લૂંટનું આયોજન કર્યું હતું. વાપીના કરવડ વિસ્તારમાં આવેલા પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ગત 8 મેના રોજ રાત્રે બનેલી સનસનાટીભરી લૂંટનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. એક્ટિવા પર જઈ રહેલા વેપારીને લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી 1.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર ગયેલા જમ્મુ કાશ્મીરના 3 આરોપીઓને પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી અનવર રફી ભટ્ટ અગાઉ આ જ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વિમન પાન મસાલાના ગોડાઉનમાં કામ કરતો હતો. તેને ખબર હતી કે ગોડાઉનમાંથી દરરોજ મોટી રકમ રોકડમાં લઈ જવામાં આવે છે. આથી તેને જમ્મુથી પોતાના મિત્રોને બોલાવી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. ગોડાઉનમાં કામ કરતા જાહિદ ઉર્ફે ભુરિયાને વેપારીની રેકી કરી હતી. ડુંગરા પોલીસ વિસ્તારમાં એક લૂંટની ઘટના હતી. એ પહેલા એ ઘટના શું હતી? વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન એરિયામાં કરવડ પાસે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેટની સામે એક લૂંટની ઘટના બનેલી. આ ઘટનામાં ફરિયાદી પાસેથી 2 અજાણ્યા ઈસમોએ માથામાં ઈજા કરી ફરિયાદીને મોપેડ ઉપરથી પાડી દઈ અને એની પાસેના 1.5 લાખ રૂપિયા લૂંટ કરીને જતા રહેલા. આ બાબતની જાણ ડુંગરા પોલીસને થતાં ડુંગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણેની ફરિયાદ રજીસ્ટર કરેલી અને તપાસ શરૂ કરેલી. તપાસના અંતે પોલીસે 3 આરોપીની ધરપકડ કરેલ છે. સર, આ આરોપીઓ કોણ છે અને એમનો કઈ રીતે પ્લાન બનાવેલો? મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે? ધરપકડ કરેલ છે એ આરોપીના નામ છે જાહિદ મીર, અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ. આ 3 આરોપીઓ મૂળ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે અને ઘણા સમયથી આ ફરિયાદીના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કરતા હતા. માલ લોડિંગ અનલોડિંગનું કામ કરતા હતા. ફરિયાદી જે છે એ વિમલ પાન મસાલાનું ગોડાઉન ધરાવે છે અને દિવસ દરમિયાન એના ત્યાં ઘણા બધા લોકો પાન મસાલા ખરીદ કરવા માટે આવે. એ રોકડ રકમ ફરિયાદી પાસે આવતી હોય છે. આ બાબતની જાણ આરોપીઓને ખબર હતી અને મોટી રકમ ફરિયાદી પાસે આવતી હોય જેથી આરોપીઓએ આ ફરિયાદી પાસેથી આ રકમ લૂંટ કરવાનો પ્લાન બનાવેલો. આ લોકોના પ્લાન મુજબ જાહિદ મીર છે એ ત્યાં ગોડાઉનમાં હાજર હતો અને જ્યારે પણ ફરિયાદી રૂપિયા લઈને બહાર નીકળે ત્યારે બીજા 2 આરોપી જે અનવર ભટ્ટ અને ઉમાન અલ્લાહ છે એ પૂનમ ઇન્ડસ્ટ્રીયલ ગેટની પાસે અંધારામાં છુપાઈને રહેલા હતા. ફરિયાદી જેવા રકમ લઈ અને મોપેડ ઉપર એકલા નીકળ્યા ત્યારે એણે ફોન દ્વારા બીજા 2 આરોપીને જાણ કરેલી કે અત્યારે ફરિયાદી નીકળ્યા છે અને જેવી જાણ કરી એ દરમિયાન ગેટની પાસે અગાઉથી ઊભેલા બંને આરોપીઓએ ફરિયાદી વાપી તરફ જતા હતા એ દરમિયાન ફરિયાદીને માથામાં લાકડાનો ફટકો મારેલો. ફરિયાદી મોપેડ ઉપરથી ત્યાં નીચે પડી ગયેલા, એમને ઈજા થયેલી અને આ તકનો લાભ ઉઠાવી અને આરોપીઓ ફરિયાદી પાસે એના થેલામાં રાખેલ રૂપિયા 1.5 લાખ લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. મુદ્દામાલ રિકવર થઈ ગયો છે તે શું અને બાકીની શું કામગીરી કરાવી? તપાસ દરમિયાન પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરેલ છે. જે બંને આરોપી લૂંટમાં સંડોવાયેલા હતા, ફરિયાદીને ઈજા કરી અને 1.5 લાખ રૂપિયા લઈ ગયેલા હતા, એ બંને આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરેલ છે. લૂંટમાં જેટલો મુદ્દામાલ ગયો હતો એ તમામ 1.5 લાખ રૂપિયા રિકવર કરેલ છે અને આ કાવતરમાં સામેલ ત્રીજો ઈસમ જાહિદ મીર એની પણ પોલીસે ધરપકડ કરેલ છે. આમ કુલ 3 આરોપીની ધરપકડ થયેલ છે. 3 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ માટે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી વાપી વિસ્તારમાંથી જ પકડાયેલા છે. ઘટનાની જાણ થતાં અને ગંભીરતાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી ડુંગરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના વર્ણન આધારે આરોપીની તપાસ ચાલુ હતી. દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે.